રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓએ સંભાળ્યો ચાર્જ. મંત્રીઓને સ્વર્ણિમ સંકુલમાં ફાળવવામાં આવી ચેમ્બર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા અને રીવાબા જાડેજાએ સંભાળ્યા ચાર્જ. રાજ્યના રોડ નેટવર્કને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 124 કામો માટે ફાળવ્યા ₹7,737 કરોડ. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય બનાવવા 7 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું થશે નિર્માણ. રાજ્યના માર્ગોને ક્લાઇમેટ રેઝિલિયન્ટ બનાવવા માટે ₹1,447 કરોડ મંજૂર. ગુજરાતની વધુ એક સિદ્ધિ. દિલ્હીમાં આયોજિત જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન સંમેલનમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે ગુજરાતને એવોર્ડ. આદિ કર્મયોગી અભિયાનમાં ટોપ પરફોર્મિંગ જિલ્લા તરીકે વલસાડ, સુરત, ભરૂચ અને તાપીને એવોર્ડ. તો ધરતી આબા અભિયાનમાં ટોપ પરફોર્મિંગ જિલ્લાઓમાં ડાંગ અને દાહોદનો સમાવેશ. જીએસટી બચત ઉત્સવ પર કેન્દ્રીય મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, જીએસટી ઘટાડાનો ફાયદો સીધો ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર રાખી રહી છે નજર. તો ધનતેરસ ઉપર કર રાહતથી દરેક ઘરમાં સમૃદ્ધિ આવી હોવાનું જણાવતા અશ્વિની વૈષ્ણવ. બિહારમાં ચૂંટણી પ્રચાર બન્યો વેગવંતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયાના વઝીરગંજ ખાતે સંબોધી સભા. ભાજપના ઉમેદવારના સમર્થનમાં કર્યો પ્રચાર. તો પટણામાં અમિત શાહને મળ્યા એલજેપી નેતા ચિરાગ પાસવાન. બિહાર જીતવાની વ્યૂહ નીતિ પર થઈ ચર્ચા. ભારતે સંરક્ષણ ઉત્પાદનમાં રચ્યો નવો ઇતિહાસ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લખનૌ સ્થિત બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટમાં તૈયાર બ્રહ્મોસ મિસાઇલનો પહેલો જથ્થો દેશને કર્યો સમર્પિત. દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે બ્રહ્મોસ. તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે રેલવે મંત્રાલય દ્વારા વિશેષ આયોજન. અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશનો ઉપર પણ મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા વ્યાપક તૈયારી. રાજ્યમાં એસટી વિભાગ દ્વારા પણ વધારાની બસીસનું કરાઈ રહ્યું છે સંચાલન. આજે ધનતેરસથી પ્રકાશ પર્વ દિવાળીનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને ધનતેરસની પાઠવી શુભેચ્છાઓ. બજારોમાં જોવા મળી રહી છે વોકલ ફોર લોકલની અસર. લોકો સ્વદેશી વસ્તુઓની કરી રહ્યા છે ખરીદી.